હમણાં એક પત્નીએ પડોશીને કીધું. આમ તો પાડોશીઓ પેલો હગો તે પાડોશી આપણે કહેવત છે ખરેખર. અને પેલો દગો દીએ પાડોશી. એટલે પત્ની પાડોશી સાથે વાતચીત કરતા કરતા પોતાના પતિ છે એના ગુણગાન ગાતી. ઈ કે હું કરું, હું તો મારા પતિથી એટલી બધી કંટાળી ગઈ કે કરવું શું, કઈ ખબર પડતી નથી. પણ પડોશી કે પણ થયું છે શું ઈ તો કયો. ઈ કે બહુ ખોટું બોલે પણ ઈ કે એવું તે વળી શું થયું. ઈ કે આજ સવારથી ઈ કે બૂમા બૂમ કરે છે, મારા ખિસ્સામાંથી કોણ 5000 રૂપિયા કાઢી ગયું, કોણ 5000 રૂપિયા કાઢી ગયું, કે આખું ઘર છે એમાં ઉપાડો લીધો છે. પણ ઈ કે એમાં થયું શું. અરે પણ ઈ કે આટલી ખોટું બોલવાની કઈક હદ તો હોય ને. ઈ કે પણ ઈ કે કેમ. ઈ કે હું બાથરૂમ ની અંદર જઈને 3 વખત ગણી આવી, 4000 રૂપિયા જ છે, 5000 તો પૂરા છે નહીં. અને ઈ હવારના બાંગુ નાખી છે કે 5000 કોણ કાઢી ગયું, 5000 કોણ કાઢી ગયું, 5000 કોણ કાઢી ગયું. ખરેખર આવું થયું. પત્ની છે એમ પોતાના પતિને ઘરે આવતા જોઈએ એટલે ઘરે આવ્યા એટલે પતિને પૂછ્યું, ઈ કે ડોક્ટર પાસે જઈ આવ્યા. તો કે હા. ઈ કે ડોક્ટરે શું કીધું. ઈ કે ડોક્ટરે એટલું કીધું, ઈ કે ચા મૂકી દેવી. ત્યાં તો પત્ની કે જાવ રસોડામાં, ચા તૈયાર છે, ખાંડ તૈયાર છે, દૂધ તૈયાર છે, ઝડપથી મૂકી દેજો. અને હારે મારી મૂકી દેજો, મારે પીવી છે, મને ક્યારની ચા પીવાનું મન થાય છે. હવે આ આમ ચા મૂકવાની કીધી ને આ આમ ચા મૂકવાની વાત કર્યો. ખરેખર એટલે આવું છે. એક પત્નીએ પોતાના પતિને સવારના પોરમાં રસોડામાંથી હાથ પાડ્યો. સાંભળ્યું. ઈ કે તમને કહું, અહીંયા આવો. પતિ કે પણ છે શું એમ, પણ શું થયું ઈ તો કે. ત્યાં તો પત્ની કે જરાક જો આમ તાવડીમાં જો. કે પણ કેમ. ઈ કે હું વધારે આજકાલ સુંદર થતી જતી એવું નથી લાગતું તમને. પતિ કે પણ કેમ. કે પણ તાવડીમાં તો જો. ઈ કે મને જોઈને તો આજકાલ રોટલી હોય બળવા માંડી. બોલો લ્યો. આવું છે. એક સમય એવો હતો, આપણે નાના હતા, નાના ઢબુડા, તમારા જેવા નાના બાળકો જેવા. અને ત્યારનો સમય એવો હતો કે આપણે કોકની પાસે મોબાઈલ માંગીએ ને, મોબાઈલ, અને ઈ મોબાઈલ ની અંદર આમ જોઈએ ને ગેમ નો હોય ને, અંદર ગેમ નો ઇન્સ્ટોલ કરેલી હોય ને, તો આપણે મોબાઈલ પાછો આપી દેતા. પણ આજકાલના ટાબરિયા એટલા બધા આધુનિક થઈ ગયા કે મોબાઈલ માં ગેમ નો હોય ને તો ઈ ડાઉનલોડ કરીને રમવા માંડે. બોલો લ્યો. આ આધુનિક સદી, 21મી સદી ભૂકા કાઢી નાખે. ખરેખર હમણાં એક ભાઈ છે, આમાં પેપ્સી ની બોટલ, અને પેપ્સી ની બોટલ છે ઈ ટેબલ ઉપર રાખીને આમ હાવ મૂડલેસ થઈને બેઠો. અને એવામાં એની પત્ની આવી, અને ઈ પત્ની આવી ઈ પેપ્સી પી ગઈ. પછી પોતાના પતિને પૂછ્યું કે કેમ આમ ઉદાસ થઈને બેઠા છે. ત્યાં તો પતિ કે હું કરું યાર, આજનો દિવસ જ આખો ખરાબ ગયો. કે કેમ. ઈ કે જો સવારના પોરમાં તારી સાથે ઝઘડો થયો, એના પછી કે હું બરાબર કાર લઈને ઓફિસે જતો હતો, તો રસ્તામાં કાર છે એની અંદર પંચર પડ્યું, કાર ખરાબ થઈ ગઈ. હવે બન્યું એવું કે ઓફિસે હું મોડો પહોંચ્યો, એટલે બોસ સાથે ઝઘડો થયો, અને બોસે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. હું હાવ કંટાળી ગયો, એટલે પાછો ઘરે આવતો તો રસ્તામાંથી ઝેર લેતો આવ્યો, અને ઈ ઝેર આ પેપ્સી ની બોટલ ની અંદર નાખીને બરાબર જ્યાં પીવાની તૈયારી કરતો હતો ત્યાં ઈ ઝેર તું પી ગઈ. હવે મારે શું કરવું. વિચાર કરો. ભૂકા કાઢી રહ્યો. ક્યારેક આવું થાય. અને આમ તો આ બધા નસીબદાર કે, આ બધી બહેનો નસીબદાર કે ખરેખર. કારણ કે જો એવું કહેવાય કે છોકરીએ જો ઘર છોડ્યું ને
લગ્ન કરે એટલે ઘર છોડ્યું એટલે સાસરું મળ્યું, છોકરીએ ઘર છોડ્યું એટલે સાસરું મળ્યું, ભાઈ છોડ્યો એટલે દિયર મળ્યો, બહેન છોડી એટલે નણંદ મળી, પોતાના માત પિતાને છોડ્યા એટલે સાસુ સસરા મળ્યા. પણ એવું તો હું છોડ્યું છે કે પતિ મળ્યો હાવ મફતમાં મળ્યો, અને મફતમાં મળ્યો ને એટલે જ એને કોઈને કદર નથી.